જનતાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા. જનતા તો બીકમાં ન બોલે. ધારાસભ્ય જે માણસ બની જાય એ પાછો બી જાય. હવે ધારાસભ્યો જો બીકના મારા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતાને તો બીક લાગે જ ને, વ્યવહારિક વાત છે. પણ હું પહેલો એવો માણસ છું, મેં ચૂંટણીની પહેલા કીધું હતું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો. અમારે તમારી બીક જોઈ છે. હું તમારી પાસે એવું કે આખું ગામ બી જાય છે, પણ મને હજુ કોઈ હામો મળ્યો નથી. મેં કેટલી વાર કીધું છે, તમે સાંભળ્યું છે કે આવો બીવડાવો ધારાસભ્ય બનાવી દીધો છે વિસાવદર. હું જો કેવી બીક લઈને ફરો તમારે કોથળામાં છે. હું કાંઈ છે નહીં, કોરે કોરા છે, પણ મારા બેટાનું હાલી ગયું હતું અત્યાર સુધી. એમ ના હાલી ગયું હતું, હાલતું હતું. જેવો હાનો કાળ લઈને પાણો આવ્યો લઈ લ્યો. કાંઈ એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે તો મોદી સાહેબે આવવું પડ્યું કાંઈ ભોગ ભાંગવા. કાલે ભોગ ભાંગવા હતા કેમ કે 2 મહિના થઈ ગયા. હજુ એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળવવા હાટવા બધા. કેમ કે ધંધા એવા કર્યા છે. કેમ દાંત કાઢો છો? 2 મહિનાથી એમ કાંઈ વાળું મોઢું લઈને ફરે છે. કઈ દાંત કાઢવાનો ગાળો મળતો નથી એક મિનિટ. કઈક હું કઈક બોલ્યો સહેજ મલકે એવા થાય ને મારું કઈક નિવેદન આવે. મારું ન હોય તો કોક કઈક વિડીયો બનાવજો. જો વિસાવદર વાળી થાય વળી કાણી મોઢું લઈને પડે. વિસાવદરના ખેડૂતોએ એવી કમાલ કરી કે 30 વર્ષથી જે લોકોએ, જે ભાજપ વાળાએ જનતાના મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને, એ જનતાના મોઢા પર હાસ્ય છે ને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે. ઊંધું થઈ ગયું. નકર પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થઈને ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય, મજા કરતા હોય, પબ્લિક ના ગાલ અંદર વિયા ગયા હોય. વર્ષોથી આવું હાલ્યું. પણ આ વિસાવદરની ચૂંટણી એ કઈક ઈશ્વરનો સંકેત છે. નહીતર હું છું, હું તો બહુ નાનો માણસ છું. આ અમારું અહીંયા ટીમ્બી ગામ છે. સાવરકુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે. અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે અને અમારા ગામમાં મંદિર છે મોટું, હોસ્પિટલ વાળું. તો એવા હમતા નાના એવા ગામમાં હું જન્મો. ખેતી મજૂરી કરતા માણસો છીએ. આપણને રાજકારણ આવડે નહીં. અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો. આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો, પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો, એક ચૂંટણી હારી ગયો, પાછો ધારાસભ્ય બન્યો. તો અમારી જેવા નાના માણસોને અવડી મોટી તક મળી છે એ ભગવાનનો કઈક સંકેત છે. કઈક